Advantages of grapevine. First is speedy transmission. ઝડપથી ફેલાવો થાય છે. Grapevine transmits information very speedily. ગ્રેપવાઇન છે તે ઇન્ફોર્મેશનને ઘણી જ ઝડપથી ફેલાય છે. ગ્રેપવાઇન દ્વારા જે તે ઇન્ફોર્મેશન ઘણી ઝડપથી સ્પ્રેડ થઈ જાય છે. રૂમર્સ, અફવાઓ, they say spread like wildfire. આ ગ્રેપવાઇનની જેમ જ રૂમર્સ, અફવાઓ છે એ પ્રકારનું એ જ થયું ગ્રેપવાઇન એટલે જે ફાલતુ જે વાતો કરતા હોય આપણે તે કે એ છે તે વાઇલ્ડ ફાયર એટલે કે દાવાનળની જેમ ફેલાય છે. તેને ફેલાતા વાર નથી લાગતી. દાવાનળની સાથે કેમ આપણને જોઈન કરેલું તો આપણને ખબર છે કે દાવાનળ ક્યાં થાય તો કે જંગલમાં આગ લાગે તે એક ડાળીને ખાલી આગ એટલા વિસ્તારમાં લાગેલી હોય ને તો થોડા જ ટાઈમમાં આખા જંગલમાં લાગતા વાર નથી લાગતી, તરત જ સ્પર્શ કરી જાય છે. તો આ રૂમર્સ છે કોઈ પણ જાતની ગ્રેપવાઇન છે દ્વારા આપણે જે તે ઇન્ફોર્મેશનને ઝડપથી સ્પ્રેડ કરી શકીએ છીએ. એવું પોસિબલ બની શકે છે. The very moment a worker comes to know that something is top secret or confidential, he tries to look into it or have some idea of it and pass it on to others. જ્યારે કોઈ વર્કર્સને કોઈ એવા મુવમેન્ટે કોઈ એવું ટોપ સિક્રેટ જાણવા મળી ગયું હોય અથવા તો ખૂબ જ ખાનગી એવી વાત, રહસ્યમય વાત જે જાણવા મળી ગયું હોય તો તે તરત જ કોઈ અધર પર્સનને કહેવા માટે પાસ કરી દે છે આ આઈડિયાને, કે તરત જ આ વાતને પહોંચાડી દે છે. એટલે કે જે તે મેટર છે તે પહોંચતા વાર નથી લાગતી ગ્રેપવાઇન થ્રુ જે ઇન્ફોર્મેશન આપેલી હોય તે. ઘણી વખત તે ઇન્ફોર્મેશન અયોગ્ય પણ હોય અને યોગ્ય પણ હોય. એટલે આપણને એટલો તો કન્સેપ્ટ ક્લિયર થાય કે ગ્રેપવાઇન છે એના થ્રુ આપણે જે તે ઇન્ફોર્મેશન છે ઘણી ઝડપથી સ્પીડીલી ટ્રાન્સમિશન કરી શકાય છે. સપ્લિમેન્ટ ટુ અધર ચેનલ્સ. તો કોઈ અધર ચેનલમાં સપ્લિમેન્ટ પૂરક તરીકે તે કાર્યરત છે, પૂરક ચેનલ તરીકેનું કામ કરે છે. એટલે કે આપણે આગળની જોઈ કે ફોર્મલ ચેનલ છે એના દ્વારા ઇન્ફોર્મેશન તો પહોંચાડી પણ એને વધારે સારી રીતે પહોંચાડવા માટે આને પૂરક બનાવી શકાય છે ગ્રેપવાઇનને. ઓલ ઇન્ફોર્મેશન can not be transmitted to the employees through the formal channel of. There is some useful information unsuitable for being transmitted through official channel. It can be transmitted through grapevine. કોઈ પણ ઓફિસ વર્ક કે ઓર્ગેનાઇઝેશન કે એની અંદર કંપનીમાં જે તે ફોર્મલ ચેનલ દ્વારા જે તે ઇન્ફોર્મેશનને બધી જ ઇન્ફોર્મેશનને તે ફોર્મલ ચેનલ થ્રુ આપણે પ્રોવાઈડ કરી શકતા નથી. જ્યારે આવું બને કે ઇન્ફોર્મેશન છે તેનો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરવાનો હોય, યુઝફુલ એવી ઇન્ફોર્મેશન હોય પણ ફોર્મલ ચેનલ થ્રુ તેને ટ્રાન્સમિટેડ કરવી અનસ્યુટેબલ હોય, અયોગ્ય હોય ત્યારે અથવા તો પહોંચાડી ન શકાતી હોય, ઉચિત નથી એવું જણાઈ આવે ત્યારે ગ્રેપવાઇન થ્રુ જે તે ઇન્ફોર્મેશનને પ્રોવાઈડ કરવી જોઈએ, ટ્રાન્સમિટેડ કરવી જોઈએ કે જેથી કરીને એના બધા જ એમ્પ્લોઈઝ સુધી ઇન્ફોર્મેશન પહોંચી શકે અને પૂરી ઇન્ફોર્મેશન પહોંચી શકે. થર્ડ વન ઇઝ સાયકોલોજીકલ સેટિસ્ફેક્શન. મનોવૈજ્ઞાનિક સંતોષ આપે છે. Grapevine gives psychological satisfaction to the workers. એના જે કઈ વર્કરો છે તે, એના કોઈ એમ્પ્લોયી છે તે એને મનોવૈજ્ઞાનિક સંતોષ આપે છે. એટલે કે તેના કાર્ય કામકાજથી જે તે પર્સનને પોતે કંઈક કર્યાનો સંતોષ રહે છે, સેટિસ્ફેક્શન રહે છે. It also draws them nearer to each other and thus keeps the organization intact as a social entity.
ગ્રેપવાઇન થ્રુ જે તે એમ્પ્લોય એકબીજાની વધારે નજીક આવે છે. પછી તે પોતાનો પિયર્સ હોય, સિનિયર જુનિયર હોય પણ હોઈ શકે છે, અપ લેવલની વ્યક્તિ પણ હોઈ શકે છે, અને એના થ્રુ ગ્રેપવાઇન થ્રુ પોતાને એકબીજાની વધારે નજીક આવે છે અને એક સોશિયલ એન્ટાઇટી, એક સામાજિક એકમ તરીકે પણ જળવાઈ રહે છે આ ગ્રેપવાઇન થ્રુ. નેક્સ્ટ વન ઇઝ ફીડબેક, એટલે કે પ્રતિપોષણ, પ્રતિપુષ્ટિ મળવી તે. ગ્રેપવાઇન પ્રોવાઇડ્સ ફીડબેક to the management which enables the management to decide future course of action or review strategies. ગ્રેપવાઇન છે તે મેનેજમેન્ટ કરનાર પર્સનને તેનો ફીડબેક પ્રોવાઈડ કરે છે. ફીડબેક તેના ગ્રેપવાઇન થ્રુ તે ફીડબેક મેળવી શકે છે જે મેનેજમેન્ટ કરતી હોય તેને. પ્લસમાં અને આ જે કંઈ ગ્રેપવાઇન છે તે એના થ્રુ મેનેજમેન્ટ કરનાર વ્યક્તિ છે તે અલગ અલગ સ્ટ્રેટેજીના રિવ્યૂ મેળવી શકે છે અને પોતાને જે કાંઈ ફ્યુચર અંગેનું કાંઈ ડિસિઝન કે એવી કોઈ યોજનાઓ બનાવવી હોય તો તેમાં તેનો યુઝ પણ કરી શકે છે. એને એટલે કે એવી કોઈ કાર્ય પદ્ધતિ ઘડવી હોય તેમાં એક્શન લેવામાં એ યુઝફુલ બનાવી શકે છે. નેક્સ્ટ વન ઇઝ without grapevine employees may not feel ownership of information. જો જે તે ઇન્સ્ટિટ્યૂટની અંદર, કંપનીની અંદર જે ગ્રેપવાઇન એલાઉડ ન હોય ને તો જે તે એમ્પ્લોયી છે તેને પોતાના માલિકીપણાની ફિલિંગ લાગતી નથી. એટલે કે ગ્રેપવાઇન થ્રુ તેને ઓનરશિપ ધરાવે છે તેવું ફીલ થાય છે. Management can learn what employees are thinking in non-formal ways. They could not learn through formal network. જે ફોર્મલ ચેનલ દ્વારા તે શીખી ના શક્યા હોય તે છે તે આના થ્રુ એટલે કે નોન ફોર્મલ રીતે તે લોકો શીખી શકે છે. પ્લસમાં એમ્પ્લોયી શું વિચારે છે, એના બારામાં શું વિચારે છે એ પ્રકારનું પણ મેનેજમેન્ટ કરનાર પર્સન જાણી શકે છે ગ્રેપવાઇન થ્રુ જ. અને ગ્રેપવાઇન મોસ્ટલી જે તે કર્મચારીઓ એમ્પ્લોયી વચ્ચે થતી હોય છે. જે તે વાતચીત થાય એ બધું ગ્રેપવાઇન ગણાય. ગ્રેપવાઇન ક્રિએટ્સ a sense of belonging among employees. ગ્રેપવાઇન છે તે પોતે પોતાનાપણાનો પણ અભાવ, એટલે કે પોતે કેવું એકબીજા માટે ધરાવે છે એવું પણ સેન્સને ક્રિએટ કરી શકે છે. એટલે કે પોતાનાપણાનો ભાવ પણ ઉત્પન્ન કરે છે. એટલે કે આપણે આગળ આવી ગયું ને એનાથી પોતાના નજીકના સંબંધો ઘડાય છે, ઇસ્ટાબ્લિશ કરી શકાય છે. Most employees perceive it to be more believable and reliable than formal communication issued by top management. મોટા ભાગના એમ્પ્લોયી છે તે ફોર્મલ ચેનલ કરતા આવા પ્રકારથી જે તે ઇન્ફોર્મેશન છે તેને વધારે કેવી માને છે, બિલીવેબલ, વધારે તેમાં વિશ્વાસ કરે છે, વિશ્વાસને પાત્ર ગણે છે, ભરોસા પાત્ર ગણે છે. જે ફોર્મલ ચેનલ કરતાં ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરી હોય એના કરતાં ગ્રેપવાઇન થ્રુ જે એને ઇન્ફોર્મેશન મળે છે તે સાચું છે એમ માને છે, તે ભરોસાને પાત્ર ગણે છે. ઇસ્યુડ બાય ટોપ મેનેજમેન્ટ, જે મોટા ઉચ્ચ લેવલની વ્યક્તિ દ્વારા જે કાંઈ ડિસિઝન કે જે પોતાના બારામાં વિચારતા હોય, લાઈક એઝ મારા બારામાં કોઈ એચઓડી કે હાયર લેવલની પર્સન શું વિચારે છે તે મને વાત ગ્રેપવાઇન થ્રુ જ વધારે સારી રીતે અને સાચી મળે એવું માનું, એવું ઘણાય માનતા હોય છે, બરાબર. અને એ જ સાચું હોય છે એવું આપણે મોસ્ટલી માનીએ છીએ. એટલે કહી શકાય કે એના દ્વારા જે કાંઈ માહિતી અપાતી હોય
કે પ્રોવાઈડ કે સ્પ્રેડ થતી હોય એકદમ રિલિયેબલ ભરોસાને પાત્ર છે. લિમિટેશન ઓફ ગ્રેપવાઇન, એની મર્યાદાઓ કઈ છે જોઈએ તો ધ ઇન્ફોર્મેશન સ્પ્રેડ થ્રુ ધ ગ્રેપવાઇન ઇઝ લેસ ક્રેડિએબલ ધેન ધ વન સ્પ્રેડ થ્રુ ધ ફોર્મલ ચેનલ. ફોર્મલ ચેનલ દ્વારા જે કાંઈ માહિતી પ્રોવાઈડ કરાય છે એના કરતાં ઇનફોર્મલ રીતે એટલે કે ગ્રેપવાઇન થ્રુ જે માહિતી પ્રોવાઈડ કરાય છે તેટલી ભરોસાને પાત્ર હોતી નથી, એટલે કે શંકાસ્પદ હોય છે, એટલું ક્રેડિબલ હોતી નથી, ભરોસાને પાત્ર હોતી નથી. ધ ગ્રેપવાઇન એટલે આમાં શું કહેવાય, ઘણી વખત એમ કે ને કે લખેલું છે એવું કે આવું કીધેલું છે કે લખેલું હોય તો મને કેમ, આ એ મેટરની વાત છે. એટલે કે ફોર્મલ ચેનલ દ્વારા જે માહિતી અપાય છે વધારે આ સાચી છે એમ ગણાય છે, ફાયદો છે કે ભરોસાને પાત્ર છે, પણ વધારે પ્રૂફ તરીકે લઈ શકાય તો ફોર્મલ ચેનલ વાળી, ઇનફોર્મલ લેવાતી નથી. The grapevine does not always carry complete information. Thus, one may not get a clear or complete picture from the grapevine. ગ્રેપવાઇન થ્રુ જે ઇન્ફોર્મેશન છે એ કેટલીક વખત પૂરતા પ્રમાણમાં અપાતી નથી. તેથી ગ્રેપવાઇનમાંથી આપણને કમ્પ્લીટ એટલે કે પૂર્ણ કે ક્લિયર ઇમેજ અથવા તો ક્લિયર માહિતી શું છે, ઇન્ફોર્મેશન શું છે એ મેળવી શકાતું નથી. વાય તો કે ઓલવેઝ કમ્પ્લીટ માહિતી અપાતી નથી, એટલે જ અફવા કહેવાય છે. બરાબર, સાચી પણ હોય, ખોટી પણ હોઈ શકે અથવા તો અધૂરી પણ હોઈ શકે, ક્લિયર હોતી નથી, ઓલવેઝ ક્લિયર નથી હોતી એવું કીધું છે. હા, people having vested interest may twist the matter and thus spoil the image of the organization. ઘણી વખત જે તે મેટરના ડબલ મિનિંગ કે ટ્વિસ્ટ તરફમાં ઇન્ટરેસ્ટ ધરાવતા હોય છે, વિશાળ એવા પ્રમાણમાં ટ્વિસ્ટ માં ઇન્ટરેસ્ટ ધરાવતા હોય છે, જેથી કરીને ઘણી વખત એવું પણ બને કે જે તે ઓર્ગેનાઇઝેશનની ઇમેજ પર પણ નુકસાન પહોંચે. The information in a grapevine is rarely the whole truth. ભાગ્યે જ તેમાં પૂર્ણ સત્ય હોય છે. ઓલવેઝ સત્ય જ હોય એવું કહેવાતું નથી, ભાગ્યે જ સત્ય હોય છે, સાચી હોય છે, ગ્રેપવાઇન થ્રુ ઇન્ફોર્મેશન અપાતી હોય છે તે. And so it can be harmful to the interest of the organization. મારી ઓર્ગેનાઇઝેશનમાં શું છે ઇમેજ, એ જો મને ગ્રેપવાઇન થ્રુ જ હું સાચી માનું તો એ ખોટું પણ હોઈ શકે છે. કેમ કે ગ્રેપવાઇન થ્રુ એટલે કે કોઈ બે વ્યક્તિ છે મારા વિશે વાતચીત કરતી હોય, સાચી પણ હોય ખોટી પણ હોય, ભાગ્યે જ સાચી હોય છે એવું કે છે. અને જો હું એને સાચી માની લઉં તો મારી પાસે જે તે ઓર્ગેનાઇઝેશનની ઇમેજ બગડી જાય એવું પણ બને, એ ઓર્ગેનાઇઝેશનના ઇન્ટરેસ્ટમાં હાર્મફુલ બને છે, નુકસાનકારક બને છે. This informal gossip by the employees will certainly increase the duration of lunch and tea breaks and unofficially આ જે કાંઈ ઇન્ફોર્મલ કોમ્યુનિકેશન થાય છે ગોસિપ પ્રકારની, એટલે કે આલતુ ફાલતુ વાતચીત થતી હોય છે મોસ્ટલી એમ્પ્લોયી વચ્ચે, એ મોસ્ટલી કેના કારણે તો કે લંચ છે, ટી બ્રેક અપાતો હોય એવા મેટરમાં તો વાતચીત કરાતી હોય છે. અને આ જે કાંઈ ગોસિપ, આ ફાલતુ વાતચીતો છે તે અનઓફિશિયલી મોસ્ટલી હોય છે. કીધું ને મેં આગળ જ કે જે ઇન્ફોર્મેશન અપાતી હોય તે ઘણી વખત અમે સબ્જેક્ટને રિલેટેડ વાતચીત કરતા હોય તો ઘણી વખત જે તે મેટર આપેલી હોય એની રેસીપીના બારામાં વાતચીત કરવા હોય છે, તો એ ઓફિસને લક્ષીને નથી, મોસ્ટલી ગ્રેપવાઇન થ્રુ જે તે વાતચીત આમાં થતી હોય. અને લાંબી વાતચીતો થતી હોય જેથી કરીને લાંબો ઇન્ક્રીઝિંગ ધ ડ્યુરેશન, જેથી કરીને ઘણી વખત માત્ર 10 મિનિટની બ્રેક હોય એના બદલે લાંબી લંચ બ્રેક થઈ જાય, ટી બ્રેક થઈ જાય. સમજાય છે?
ઘણી વખત એમાં ટાઈમ કેટલો વયો જાય ખબર રહેતી નથી બીકોઝ ઓફ ધ ગોસિપ. Thus, it results into a great deals of waste of time. અને તેથી કહી શકાય કે આ ઘણો સમયનો બગાડ પણ કરે છે. Information may get leaked at the wrong time. ઘણી વખત રોંગ ટાઈમ અયોગ્ય ટાઈમે પણ ઇન્ફોર્મેશન લીક થઈ જાય એવું પણ બની શકે છે. ઇન્ફોર્મેશન મે બી એક્યુરેટ ઓર ઇનએક્યુરેટ. ઇન્ફોર્મેશન ચોક્કસ કે અચોક્કસ પણ હોઈ શકે છે, કેમ કે વાત કેટલા પાસેથી આવેલી હોય તો સાચી પણ હોય અથવા તો એડિટિંગ થઈને આવે તો ઘણું બધું અચોક્કસ પણ ખોટું પણ એમાં ઉમેરાઈ ગયું હોય એવું પણ બને. બરાબર, આવું કંઈક હતું આપણું લિમિટેશન ઓફ ગ્રેપવાઇન. જ્યારે ગ્રેપવાઇન થાય તો એને કઈ રીતે કંટ્રોલમાં લેવી એના અંગેનો કન્સેપ્ટ મેળવીએ. તો આમ તો લખવાનું નથી પણ ક્લિયર કરી દઈએ, આપણા સિલેબસમાં છે એટલે. હાઉ કેન મેનેજમેન્ટ કંટ્રોલ ધ ગ્રેપવાઇન. ગ્રેપવાઇનને કઈ રીતે મેનેજમેન્ટ કરનારે કંટ્રોલમાં લઈ શકે? તો કે બી સેન્સિટિવ ટુ એમ્પ્લોયી એન્ઝાઇટી. એમ્પ્લોયીને જો કોઈ પણ ચિંતા હોય, ચિંતાથી આતુર હોય તો એના સાથે સેન્સિટિવ બનવું જોઈએ, એને સમજવું જોઈએ. સેકન્ડ વન ઇઝ પ્રોવાઇડ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન ટુ એમ્પ્લોઈઝ ઓપનલી, ઓનેસ્ટલી એન્ડ ક્વિકલી. જે એવી ઇન્ફોર્મેશન છે જે તે ઇન્ફોર્મેશન છે એને પ્રોવાઈડ કરવી જોઈએ, પણ કઈ રીતે? તો કે ઓપનલી, લાઈક એઝ એના જેવો જ સ્ટેટસ, બંને સરખા સેમ લેવલનો સ્ટેટસ ધરાવે છે એવું એને ફીલ કરાવવું જોઈએ. એનું કામકાજ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે જેટલું હાઈ લેવલની વ્યક્તિનું. એવું ઓપનલી વાતચીત કરવી, ઓનેસ્ટલી વાતચીત કરવી અને ક્વિકલી જ્યારે જરૂર પડે કે તરત જ માહિતીને એને પ્રોવાઈડ કરી દેવી જોઈએ. જનરેટ રૂમર્સ designed to make the employees get the information they need. જે કાંઈ રૂમર નહીં ફેલાયેલા હોય એને યોગ્ય રીતે એમ્પ્લોયી સુધી માહિતી પહોંચે, જેવી જરૂર હોય એવા પ્રકારની માહિતી પહોંચે એવું કંઈક પ્રોવાઈડ કરવું જોઈએ. રૂમર એમનેમ ફેલાઈ જાય કે એમનેમ કોઈ કરી દે એવું બને નહીં, એવું એને ધ્યાન દોરવું જોઈએ. આવું કંઈક આપણું ગ્રેપવાઇનના એડવાન્ટેજીસ એન્ડ લિમિટેશન છે, જેમાં તમારે જસ્ટ લિમિટેશન સુધી જ લખવાનું છે. લિમિટેશન છે એના 7 અને એડવાન્ટેજીસ છે 8, જે તમારે ફેરબુકમાં લખવાનો છે. આ ક્વેશ્ચન જે એડવાન્ટેજીસ ઇન લિમિટેશન ઓફ ગ્રેપવાઇન ઇઝ ધ મોસ્ટ ટાઈમ્પિક ક્વેશ્ચન ફોર અવર final exam, so you should have all the concept of it. That's all. Good luck.